નમસ્કાર મિત્રો જીપીએસસી દ્વારા છે એસટીઆઈ એટલે કે રાજ્ય વેરા નિરીક્ષકની જે પરીક્ષા છે તો તેમના કોલ લેટર ડાઉનલોડ થવાના શરૂ થઈ ગયા છે। તો કોલ લેટર તમારે કેવી રીતે ડાઉનલોડ કરવું તેમની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપવાનો છું। એની પહેલાં અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી ભરતીને લગતી તમામ માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે। તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો કોલ લેટર ડાઉનલોડ કરવા માટે છે એ સૌપ્રથમ તો તમારે જીપીએસસી ઓજસ ગુજરાતની વેબસાઇટ ઉપર જવાનું રહેશે। જો તમે ખાલી ઓજસ ગુજરાતની વેબસાઇટ ઉપર જશો તો ત્યાં તમને એસટીઆઈનો ઓપ્શન જોવા નહીં મળે, એટલે તમારે જીપીએસસી ઓજસ ગુજરાતની વેબસાઇટ ઉપર જવાનું રહેશે, જેમની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે। અન્યથા તમારી પાસે જે કોઈ પણ વેબ બ્રાઉઝર હોય એમાં તમારે જીપીએસસી ઓજસ ગુજરાત સર્ચ મારવાનું રહેશે, એટલે તમે જીપીએસસી ઓજસની વેબસાઇટ ઉપર આવી જશો। તો અહીંયા તમે હોમ પેજ ઉપર આવશો તો તમને કોલ લેટર અને ફોર્મનું એક ઓપ્શન જોવા મળશે, જેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। તો ત્યાં તમને બીજા 3 ઓપ્શન જોવા મળશે, પ્રિલિમિનરી એક્ઝામ કોલ લેટર, મેઇન એક્ઝામ અને ઇન્ટરવ્યૂ કોલ લેટર। તો અહીંયા પહેલો ઓપ્શન છે પ્રિલિમિનરી એક્ઝામ કોલ લેટર, તો તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। તેના ઉપર ક્લિક કર્યા બાદ અહીંયા તમારી સામે છે પ્રિન્ટ કોલ લેટરનું મેઇન પેજ છે તે ઓપન થઈ જશે। તો ત્યાં સિલેક્ટ જોબ ઉપર તમારે ક્લિક કરવાનું છે। તો અત્યારે ઘણી બધી ભરતીઓના કોલ લેટર શરૂ છે, તો તે તમામ તમને અહીંયા જોવા મળશે। તો તમારે સાવ નીચેની તરફ જતું રહેવાનું છે, ત્યાં તમને છેલ્લો ઓપ્શન જોવા મળશે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર, તો તમારે તે સિલેક્ટ કરી લેવાનો રહેશે। ત્યારબાદ ફોર્મ ભરતી વખતે તમને 8 ડિજિટના જે કન્ફર્મેશન નંબર મળ્યા હતા તે તમારે અહીંયા એન્ટર કરવાના રહેશે। જે મિત્રો પોતાના કન્ફર્મેશન નંબર ભૂલી ગયા હોય તો તેમણે અહીંયા નીચેની તરફ જવાનું છે અને ત્યાં તમને એક ઓપ્શન જોવા મળશે કે તમારો કન્ફર્મેશન નંબર જાણવા માટે અહીં ક્લિક કરો। તો તેના ઉપર ક્લિક કરી મોબાઈલ નંબર અને ડેટ ઓફ બર્થ નાખી અને તમે તમારો કન્ફર્મેશન નંબર જાણી શકશો। તો અહીંયા તમારે કન્ફર્મ નંબર જાણી અને તે અહીંયા એન્ટર કરવાનો છે। ત્યારબાદ તમારે ડેટ ઓફ બર્થ નાખવાની રહેશે અને ત્યારબાદ નીચે કેપ્ચર કોડ આપેલો છે તે એન્ટર કરી અને પ્રિન્ટ કોલ લેટર ઉપર તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે। તો તેના ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે છે તમારું કોલ લેટર ડાઉનલોડ થઈને આવી જશે। તો ઘણા બધા મિત્રોને અહીંયા કોલ લેટરની પીડીએફ ડાઉનલોડ નથી થતી, તો તેણે ઓપેરા મિની બ્રાઉઝર છે એ અહીંયા યુઝ કરવાનું છે, જેની મદદથી છે એ તમે પીડીએફ ડાઉનલોડ કરી શકશો। તો આવી રીતે તમારે કોલ લેટર ડાઉનલોડ કરવાનું રહેશે। જો આને લગતો બીજો કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો, ત્યાં તેમનો જવાબ આપી દઈશ। અને આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, અને અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી ભરતીને લગતી તમામ માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે।